સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. અને ભજન તો એ માટે કરવાનું કે જે નજીકમાં આપણી પાસે જે હશે એ છેલ્લે સવાસે યાદ આવશે. છેલ્લો સવાસો સુધારવા માટે જ ભજન કરવાનું છે. તે સિવાય મેળ પડે એવું નથી. અને કોઈ પણ એમ કે મને છેલ્લે યાદ આવશે એ વાત ખોટી. જે તમે નજીક રાખેલું છે ને એ છેલ્લે સવાસે યાદ આવશે. જન્મ થયો અને સમજવા શીખ્યા, ત્યાંથી ઠેઠ ગઢપણ થયો અને છેલ્લો સવાસો થયો ત્યાં સુધીની ફિલ્મ એ વખતે ચડે. કોઈ પણ હોય પછી જ્યાં તમારું મન રોકાણું ત્યાં પાછો જન્મ થાય. શાસ્ત્રો પુરાણોમાં આ લખેલું છે. રામાયણની માલિપા પણ છે કે જેને ઘેરે પરમાત્મા રામચંદ્ર ભગવાન જેવા દીકરા આવ્યા અને કઈ માઈ જ્યારે વરદાન માગ્યું કે રામને વનવાસ અને ભરતને ગાદી, એ વખતે દશરથ રાજા બેભાન થયા. તો એ વખતે દશરથ રાજાને જ્યારે દેહ છૂટવાનો થયો ત્યારે નજીકમાં હતું ને એ ફિલ્મ આવી. એ કે આખી જિંદગી બસ સીતન એ જ કર્યું કે મારે ઘરે ભલે 4 પુત્ર થયા પણ મેં ભાણેજને માર્યો. કોને? શ્રવણને માર્યો. ઠેઠ સુધી કાયમી શ્રવણની જેને યાદી રહે એટલે જયારે દેહ છૂટવાનો થયો ત્યારે દિવાલની માલપા શ્રવણ બતાવવાનો એમ રામાયણ કહે છે. ત્યારે એ વખતે કૌશલ્યમાં કે ઊભા થઈને અને પૂછડો માર્યો દિવાલ માથે. એ કે અહીંયા તમે કહો છો શ્રવણ બતાય પણ શ્રવણ જેવું કાંઈ છે નહીં તો અમને ન બતાય. તો કે પણ મને બતાય. પૂછડો માર્યો છતાં શ્રવણ બતાણો. પછી સાલ ઓઢાડી તો રામાયણની માલપા એમ કહે છે સાલની માલપા એને શ્રવણ બતાતો હતો. પણ કારણ કે આખી જિંદગી નજીક એ હતું. જોઈ લો તમે. નકર પરમાત્મા નો યાદ આવ્યા, રામ નો યાદ આવ્યા, દીકરા કોઈ વસ્તુ યાદ ન આવી પણ શ્રવણ યાદ આવ્યું. કારણ કે નજીકમાં એને એ રાખ્યું. રટણ એનું થઈ ગયું. એટલે જે રટણ હશે ને એ છેલ્લે સવાસે ગમે એમ કરશો ને તો યાદ આવશે ને આવશે. એટલે છેલ્લો સવાસો સુધારવા માટે જ આ ભજન સત્સંગ કીર્તન કરવાનું છે કે આ વસ્તુ યાદ આવી જાવી જોવે તો મોહનો સય, નકર તો એ અધોગતિ તો છે. એમાં મીનમેખ નથી. નકર ઉપદેશ તો કયેક યુગથી બધા લેતા આવે અને લેતા જાય છે પણ જેમ સેમ પાલન તો કોક જ કરે. એટલે તોરલે કીધું લાંબી પટીને પંથ લાંબો, દોડ્યા સર્વે લોક, 1000માં તો નામ નહીં પણ કરોડો પોગે કોક. કબીર સાહેબે કીધું જ્ઞાની જ્ઞાતા બહુ મિલે, કવિ પંડિત અનેક, પણ રામ રતન ઇન્દ્ર જીત્યા કરોડો મધ્ય કોક. કરોડોમાં કોક જ ત્યાં દેહની ઇન્દ્રિયો અને બધું જીતી લેશે. અને જીવતા જો મોહનો સય થઈ ગયો તો મોક્ષ ગતિ. મર્યા પછી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. એટલે એ માટે ભજન અને કીર્તન અને આ સત્સંગ કરવો. અને ગુરુને શરણે ગયા અને સત્તા કે ન મટે તો હજી સમજાણું નથી. દૈત ભાવ કીધો તો હજી પૂંજવા વાળો અને પૂંજા વાળો બે હજી ઊભું છે. અને ગુરુ મહારાજે એક કરી દીધું તો પછી ઊભું ચાલો. કારણ કે ઉપદેશ ઉગ્યો નથી, ભલે લીધો તોય. આચાર્યથી અને આશ્રમમાં લીધું તો આચાર્ય નકર હજી એને તે દૈત ભાવ ઊભો છે તો એ આચાર્ય પણ નથી. જો બેની વાત કરતા હોય તો આગળ દૈત ભાવનો સત્સંગ હાલતો હતો ને, આ દૈત ભાવ મીટ્યો નથી. નકર એક કરી દીધો. તો તમારે મારે વિચાર કરવાનો કે આ એક હજી થયું કે નથી થયું. અને ન થયું હોય તો આ મહેનત કરવાની એક કરવા માટે. અને જ્યાં સુધી બે ભાવ રહ્યા ત્યાં સુધી તો જુઓ પહેલા યુગની માલિપા પ્રહલાદ રાજા 15 આ ઉપદેશ આપ્યો હતો. 15 કરોડ ને એમાંથી 2 ભાગના કુવે પીડ્યા, 1 ભાગના ત્યાં માર્ગમાં થયા. એમ 4 યુગની માલિપા જવો તો 2 ભાગના કુવે પીડ્યા.
એટલે તોરલને કહેવું પડ્યું કે જેસલ તમે આવો છો તો હમદર્દીથી આવો કે કોઈના કહેવાથી? તારે જેસલે કીધું કે એમ કેમ દેવી કહો છો? તો કે હાથમાં દીવન કુવે પડવા જાય, 4 યુગની વાણી તોળી રાણી ગાય, 4 યુગમાં કુવે પીડે. એમ તમે આ કદાચ હું માર્ગ તમને બતાવું અને ન હાલો તો પાછા કુવે તો પડશો. એટલે 84ના કુવે પડવાની વાત કરી, ઓલે કુવે નહીં. કે સદગુરુ મહારાજે દીવો તો હાથમાં આપ્યો જ છે, અને એ આ સાંભળાની આંખ તો નહીં, એનથી તો પરમાત્માના દર્શને નથી થતા અને અનુભવે નથી થતો. ગીતાજીની મલપાઈ ના પાડી, અને કૃષ્ણ ભગવાનને દિવ્ય શિશુ કૃષ્ણ ભગવાને અર્જુનને તેજ આપી, અને રામાયણની મલપાઈ સોંપાઈ લખી. વ્યાપક કે શસ્ત્ર સમાના, પ્રભુ વ્યાપક છે અને સર્વેમાં છે સમાન, સમાન ભાવે રહેલા છે. પણ જેમ જેમ જાણવું હોય તો જ્ઞાન રૂપી જ આંખ ગોતવી પડે કે કેમ છે એમ. અને ગુરુને શરણે ગયા અને એ દ્રષ્ટિ તમને મને આપી, અને પછી ગોતવા નીકળી તો ગુરુની ભૂલ કે આપણી? એટલે બહુ વિચારવા જેવું છે. અને જ્યાં સુધી જાણ્યું નહોતું, નથી જાણતા, એ ગમે એ કરે તો એને કર્મ નથી લાગતું. પણ જાણીને જે પાછા વળી જાય ને, એ ઉડતો પાપનો ભારો વધારે ઉપાડે. નકર જવો 5 પાંડવોને અને આ કૌરવોને ગુરુ એક જ હતા, નોખા હતા નહીં. પણ એક જવો તમે નો સમજણ પડી ઠેઠ સુધી તો કુરુક્ષેત્રના મેદાનમાં કપાવવું પડ્યું, અને એકની જે બોલાય ઓલાને ત્યાં જે બોલાતી હોય તો કયો નામે ન રહ્યું. નકર દુર્યોધન છત્રપતિ હતા, પાંડવો ત્યાં છત્રપતિ હતા એવો ઇતિહાસ નથી બતાવતો, પણ છતાં ત્યાં નામ રહ્યું નહીં. 3 નામ ખોઈને જગતમાં ગયા, કંસ, રાવણ અને દુર્યોધન. આ 3ના નામ ગયા, નકર 3 જેવી સંપત્તિ કોઈ પાસે હતી નહીં. છતાં નામ ખોઈને ગયા. એટલે ગુરુ શરણું લેવું તો બરાબર જેમ જેમ હાલવું, નકર લેવું નહીં. જે માર્ગ છે નિરાજ બાપુ એ બતાવ્યો એ ખોટો નથી બતાવ્યો, શોર્ટકટ રસ્તો બતાવ્યો, પણ ન્યાય આપણે નથી હાલવું. અને પ્રેમ પ્રગટી જવો જોઈએ. ભક્તિ બીજી કોઈ છે જ નહીં, પ્રેમ કા ભાવ, આ જ ભક્તિનો માર્ગ છે. અને નો પ્રગટે તો બધું નકામ. સબરી કઈ જગ્યાએ હોમ કર્યો, તપ કર્યું, જપ કર્યું, જાત્રા કરવા ગયા, જવો તમે. અને છેલ્લે જયારે ભગવાન આવ્યા તો એનું વર્ણન ગાયું હોય. એ કે ભગવાન અધમમાં અધમ હું છું, મને નથી આવડતી પૂજા, નથી આવડતો પાઠ, નથી આવડતો દીવો, નથી આવડતી આરતી, મારી જેવો અધમ કોઈ છે નહીં. અને રાવણની બેન આ સબરીને ઓલી સુરપંખા, એની નહોતો એવું બતાવ્યું તો નાક એનું કપાણ. આ ગુરુ શ્રેણી જઈને અને આ નો એવું આપણે બતાવીએ નાક કપાય. આ સીધી સેટ જ વાત છે. હે ચોખ્ખો દિશા, નકર 2 માલી એકેમાં ફેર નથી. તમે જોઈ લો, આ તો એક ભીલની દીકરી અધમ હતી, અને ઓલી તો જ્ઞાનીની બેન હતી, અને બ્રાહ્મણની દીકરી. તમે વિચાર તો કરો. પણ નો એવું દેખાડ્યું તે નાક કપાણ. અને આ છે ને હતું એવું જાહેર કર્યું તો એનું કીર્તિ ગવાણે. આપણને રામાયણ છે, ભાગવત છે, બધું શીખવે જ છે, પણ છતાં આપણે માર્ગ માથે રહેવું નથી. 33 દેવની વ્યાખ્યા કરી, પણ 2 દેવને ભૂલ્યા. 33 દેવ દેખાડ્યા કોને? સૃષ્ટિ કોને દેખાડી? તને ન્યા તો સેવા નથી કરી. નકર એની 2 દીકરાને મોટા કર્યા ઉજેરીને, કોઈ 5ને મોટા કર્યા, પણ છતાં એ 5ને 2 ડોહલા મોંઘા પીડ્યા. હે એવો વારે સડાવે કે નહીં? નકર 33 દેવની ઓળખાણ એની કરાવી, જગત એને દેખાડ્યું, પણ 33 દેવની વાતો કરીને એની માનતાઓ કરી, પણ આની માનતા નહીં. નકર માનતા તો કરવા જેવી એની છે.
અને આશીર્વાદ ન્યાલો જ મળશે, બાકી ઓલા એક કે નહીં જ. ઠેઠલી ઠેઠ રીતે તમારે ગમે એને રખડવું હોય, ભટકવું હોય ને ભટકે લેવા. અને એ ઋષિ મુનિઓએ મંદિરો બનાવ્યા, પણ પ્રેરણા લેવા માટે બનાવ્યા. પણ ત્યાં તમારે મારે પ્રેરણા નથી લેવી. આંખું બંધ કરીને આ માથું નમાવીને નીકળે. આંખ ઉઘાડીને જોઈએ તો ખબર પડે ને ત્યાં મંદિર બનાવ્યું તો હું કામ બનાવ્યું. પણ કોઈને પ્રેરણા નથી લેવી. બહાર બેઠા હોય એ તમે જોઈજો, મંદિરમાં જઈને નહીં માગે, તમારી મારી જેવા પાસે માગશે. અને 5-10 રૂપિયા દેવું તો એને સંતોષ થઈ જાય. અને કોની પાસે માગે? જાગતા પાસે. અને આપણે બધાને વટીને તો આપણે એને ભિખારી કીધા. અને એ બધાને વટીને તમે મેં શું કર્યું? હે તો કવડી માગી પછી. ઓલા તો 5-10 રૂપિયામાં રીઝી ગયા. હે તો આ પ્રેરણા લેવા માટે મંદિર બનાવ્યું. અને એક મૂર્તિ છે તો કોઈ મૂર્તિ હથિયાર વિનાની ખરી? જો કોઈ પણ મૂર્તિ જોઈ લો તો એને હું યુદ્ધ કરવા જાઉં? આ અયોધ્યાનું મંદિર લૂંટાણો, હાથમાં ધનુષ બાણ હતું તો સોરને ન કીધું તું રહેવા દે. અજબો રૂપિયાની લૂંટ થઈ, જવો તમે. છતાં આપણે પાછા નથી વળતા. ન્યા પેટીઓમાં નાખવા જઈને જે મંદિરો સંભાળે છે એ કેવી ગાડીઓમાં ફરે છે, કેવા મકાનમાં રહે છે. છતાં અહીંયા પેટીઓમાં નાખવા જાય છે. નકર પેટીમાં નાખવા જેવી પેટી કઈ છે? કોઈ દવાખાનાનું બિલ નથી ભરી શકતું તો એનું જઈને બિલ ભરો. કોઈ દુબળ પટ્ટીમાં રહેશે તો એને ખાવા પીવાનું નથી તો એને કાંઈક જે પોગોય કરિયાણું નખાવી દો. તને ન્યા કોઈની દ્રષ્ટિ છે નહીં. અને માયકના ભૂંગળા માથે કરોડો રૂપિયાનું દાન બોલે તો ભગવાનને ક્યાં તાણ છે? ભગવાનને તાણ હોય તો હોનાની લંકા હતી તો એ ડૂબાડી, હોનાની દ્વારિકા હતી તો પરમાત્મા ગયા ત્યારે ડૂબાડતા ગયા. હું કામ ડૂબાડ? વિચાર કરી લો. તે ન્યા પેટીયું નાખવા દઉં? પછી રામાયણનો ઉલ્લેખ જવો. જ્યારે સીતા માતાનું હરણ થયું ત્યારે રામચંદ્ર ભગવાન લક્ષ્મણ સિવાય કોઈ માણસ હોય તો કયો મને બતાવો. આખી લંકામાં વાંદર સેના ઉતારી, જાંબત અંગદ બધા એ ઉતાર્યા, પણ મનુષ્યમાં તો લક્ષ્મણ એક જ તે. એ શું કામ? એને કઈક વિચાર તો કર્યો હોય છે ને. એ કે આમાલી જો કોકને લઈ જાય ને તો ઓલાનું હોનાનું બધું ભાળીને એડપા થઈ જાય તો પછી મારે એને મારવો કે રહેવા દેવું. અને મારીશ તો એમ કે રામ ન્યા લઈ જઈને મને માર્યો. આખી રામાયણ તમે સાંભળી લેજો, એક પણ માણસ નહીં લક્ષ્મણ સિવાય. અને ફરી જાય, એમાં કઈ નક્કી નહીં. એટલે કોઈને નથી લઈ ગયા. આખું સૈનિક ઉતાર્યું પણ વાંદર સેના જ ઉતારી. હું કે એને ખબર હતી કે આ તાક ને તાક મોહિત. હા. અને વિભીક્ષણનો ઉલ્લેખ તમે લ્યો. વિભીક્ષણ એ ભગત હતા અને હનુમાનજી એ ભગત હતા. જયારે વિભીક્ષણનો વારો આવે ત્યારે રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણ બે પડખા ફરે. અને જયારે હનુમાનજીનો વારો આવે ત્યારે ઘસઘસાટ ઊંઘે. એ વખતે અંગતનું ધ્યાન ગયું અને પૂછે છે સુગ્રીવને કે કાકા સુગ્રીવ, તો કે હા પેરી આપણે બધા કરીએ છીએ, પણ આ મેન પેરી કરતા હોય જયારે હનુમાનજી, ત્યારે બે ભાઈ સવાર સુધી આપણે જગાડીએ તો જાગતા નથી અને આંખે ઉછી નથી કરતા. અને વિભીક્ષણનો વારો આવે તારે એ કે પડખા ફર્યાનું કારણ હું? તો કે અત્યારે હું તને કહીશ ને તો તને હાસું નહીં લાગે, પણ સમય આવશે ને તારે તને સમજાઈ જાય. કોણ કહે છે? અંગત. અંગતને કહે છે સુગ્રીવ. અને જાંબવત આ સરસા કરે છે. ત્યાં સરસા કરવા માટે જયારે અંગતને મોકલે છે એ કે આપણે પહેલા સરસા કરી જુઓ લંકામાં જઈને, તો આપણે બાંધવું કારવવું નથી. તો કે જાય કોણ? તો એ વખતે અંગતને મોકલે છે. અંગત જાય છે તો એને
કોઈ જાતનું સિંહાસન કે કોઈ વસ્તુ આપતા નથી. નકર દૂત છે એટલે એ વખતે કહેશે કે ભાઈ આ તો રામનો દૂત આવ્યો છે તો એને આપણે આસન ગ્રહણ કરાવવું પડે. ન કરાવ્યું ત્યાં પૂછડાની આંટી મારીને અને અંગત રાવણ કરતા ઉષા બેઠા અને પડકાર ફેંક્યો કે ભાઈ હું આ સમાચાર લઈને આવ્યો છું તો બાંધવું કારવું નથી, માતાજીને પાછા હોપી દો. પણ કોઈ એમાં હવળ્યું નહીં. તો એની પછી દાવમાં મૂક્યો. એ કે જો મારો પગ કોઈ ઉઠાવી લે આ સભામાં લે તો સીતા માતાને હારી જઈને એની ચાલ્યા જાય. તો દાવમાં મૂકી. પણ કોણ મૂકી શકે? અંગત જેવો હોય, અંગત જેને પોતે કર્યું હોય ને એ પરમાત્માને પણ દાવમાં મૂકી શકે. એટલે મૂક્યો. કોઈથી પગ ઊંચો ન થયો. રાવણ જ્યાં ઊભો થઈને આવ્યો એટલે તરત દાબાટને થપાટ મારી અને મુંગટ જતો રહ્યો રામની સેનામાં. એ કે મારી જેવા નમાલાને પાયે પડવું એ કે પરમાત્મા તમારે પાદર આવ્યા છે એના પગમાં પડી જાવ ને તો મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય અને અમર બની જાવ. એ વખતે રાવણ પાછો હટી ગયો પણ મુંગટ સભામાં જતો રહ્યો. એ મુંગટ લઈને રામચંદ્ર ભગવાને વિભીષણના મત્સક માથે મૂક્યો. એ વખતે સમજાઈ ગયું કોને? અંગતને કે આ ભક્તિ છે પણ કાંઈક સવારથ વાળી છે લેવા માટે. અને હનુમાનજીની ભક્તિ હતી એ નિષ્કામ ભક્તિ હતી, કોઈ લેવું દેવું. એટલે આપણે આવી ભક્તિ કરીશું ને તો આપણે આવું કંઈક થાય. એટલે ભક્તિ કરવી તો નિષ્કામ ભક્તિ કરવી. અને પછી જ્યારે સીતા માતાને લઈ અને અયોધ્યાની માલિક આવે એ વખતે બધાને સુકવણું કર્યું એક પછી એક જતા રહ્યા. હનુમાનજી છેલ્લે બેઠા તે રામચંદ્ર ભગવાન કહેશે, સીતા માતાએ પૂછ્યું કે આ હનુમાનજી બેઠા છે સ્વામીનાથ બધા વૈયા ગયા તો કે હવે એને તું ભેટ પૂજા કરી તારી યથાશક્તિ પ્રમાણે. મારે દેવાનું હતું મેં બધાને દઈ દીધું. એ વખતે નવલખો હાર કહે છે રામાયણની મારી પર ઉલ્લેખ છે કે હનુમાનજીની ડોકમાં નાખ્યો કે આમ હાર સામે જોઈ અને સીતા માતા સામે બે સામે જોયું અને પછી પાછો ફટ દઈને પારો તોડ્યો. તોડીને આમ જોયો પણ કઈ પરમાત્મા ભળાણા નહીં. પછી મોઢે કરીને તોડ્યો છતાં ન ભળાણા એટલે ફેંકે. એટલે સીતા માતાએ કીધું કે નાથ તો કે હા તમે કીધું મેં હાર પહેરાવ્યો પણ મારા હારની વેલ્યુ કરતા નથી. તો કે એમાં હું તો શું કરું? તમે જઈને પૂછો. એટલે એ વખતે સીતા માતા ઊભા થઈને પૂછ્યું કે એમાં નવલખો હાર પહેરાવ્યો તો તમે એની કઈ કદર કરતા નથી. તો કે એની કદર હું કેમ કરું? તો કે કાં? તો કે આમાં મારો રામ નથી. તો કે તમારો રામ ક્યાં છે? પણ આમ સાતી ફાડીને ચિત્ર બતાવ્યું એ તો આપણને બતાવવા માટે બતાવ્યું પણ હૃદયની માલપા સ્થાપના કરો એમ કહેવા માંગે છે રામાયણ. ગુરુ શરણે જાય તમારે મકાન લઈએ તો આપણે વાસ્તુ પૂજન તો કરીએ છીએ. તો આનું વાસ્તુ પૂજન તો થઈ ગયું પણ તમને મને ખબર નથી. પણ ગુરુ શરણે જઈને આમાં પરમાત્માની મૂર્તિની સ્થાપના કરો એમ કહેવા માંગે છે. અને વાસ્તુ પૂજન ક્યારે થયું? કે જ્યારે છઠ્ઠી કરી ને એ આપણું વાસ્તુ પૂજન થયું આ બંગલાનું. પણ એ વખતે આપણને ભાન શાન નહોતી એટલે ખબર નથી. પણ એ વખતે વાસ્તુ પૂજન થયું પણ ગુરુ શ્રેણે જઈને આની સ્થાપના કરાવવાની છે. મારી જેમ છે એમ સમજવાનું છે. પ્રગટ તો પછી થાય અને ભક્તિ કરો ને એ માર્ગ માથે હાલો તો પ્રગટ થાય. નકર જઈ આવ્યા ને ઉપદેશ લઈ આવ્યા પછી આ ગુરુ પૂર્ણિમેથી ઓલી ગુરુ પૂર્ણિમે દર્શન દેવા આવી એમ મેળ પડે એવું નથી. એટલું કહી મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ